નમો દ્વે સૌર્યંતાણમ નમો દ્વે સૌદાનમ નમો દ્વે સૌર્યામ નમો દ્વે સૌજ્યાયમ નમો દ્વે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમયે વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 43 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો થયો છે. હવે આજે 44મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. પંચાસ્તિકાયમાં કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 44. જદી હવદી દવ્વમણમ ગુણદોય ગુણાય દવ્વદો અણ્ણે દવ્વાણંતીયમ દવા દવ્વા ભાવમ પકવંતી. સંસ્કૃતમાં ગાથા છે. યદી ભવતી દ્રવ્યમ અન્યદ ગુણતશ્ચ ગુણાશ્ચ દ્રવ્યતઃ અન્યે દ્રવ્ય અનંતમ અથવા દ્રવ્યા ભાવમ પ્રકુર્વંતી. ગુજરાતીમાં ગાથા છે. જો દ્રવ્ય ગુણથી અન્યને ગુણ અન્ય માનો દ્રવ્યથી તો થાય દ્રવ્ય અનંતતા વા થાય નાસ્તિ દ્રવ્યની. બહુ સરસ વાત મૂકી છે. બહુ પ્રયોજનભૂત વાત આમાં તો કરી દીધી છે અને ગુરુદેવે એ જ રીતે એનો વિસ્તાર પણ કર્યો છે કે જો દ્રવ્ય ગુણથી જુદું માનો, દ્રવ્ય ગુણથી અન્ય માનો અથવા તો ગુણ અને દ્રવ્ય જુદા માનો, ગુણને દ્રવ્યથી જુદો માનો, તો શું થાય? તો કે બે શક્યતા. એક તો એ કે કાં તો દ્રવ્ય અનંત થઈ જાય અથવા તો દ્રવ્યની નાસ્તિ થાય. એક જ ગુણને લઈ અને આ વિચાર કરીએ તો એમાં એ ગુણને લઈ અને દ્રવ્યની અનંતતા થઈ જાય. દ્રવ્ય અનંત છે એ વાત નહીં, પણ દ્રવ્યની અનંતતા એમ થઈ જાય કે દ્રવ્ય અને ગુણ જુદા છે એમ માનવામાં આવે તો ગુણનો આધાર દ્રવ્ય રહેતું નથી એટલે એની અનંતતા થાય. અથવા તો પછી દ્રવ્યને ગુણને જુદા માનીએ તો પછી દ્રવ્ય રહેતું જ નથી, ગુણ વિનાનું દ્રવ્ય ન હોય. અને એ વાત પછી ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. તો દ્રવ્ય અને ગુણથી જુદું ન મનાય, પણ ગુણ અને ગુણી અભેદ છે એ વાતનો સ્વીકાર કરી અને જૈન દર્શનમાં આખો ઉપદેશ કરવામાં આવ્યો છે. બધી વસ્તુનું મૂળ કારણ એક જ છે કે પોતાનું દ્રવ્ય અને પોતાના ગુણ એ અભેદ છે, જુદા નથી, અને એમ સ્વીકારીને પછી ધર્મ થાય. એનો સ્વીકાર નથી કર્યો અને બારમાં પછી ગુણોને શોધવા બેસે તો કોઈ ધર્મ થતો જ નથી. એટલે આ ગાથા ખરેખર બહુ ભાવવાળી છે અને એમાં જે પ્રયોજન છે એ ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે. તો 44મી ગાથાનો અન્વયાર્થ પહેલા તો લઈએ. અહીંયા કહે છે કે યદિ દ્રવ્યમ ગુણતઃ, જો દ્રવ્ય ગુણથી અન્યત ચ ભવતી, અન્ય ભિન્ન હોય. વળી કહે છે કે ગુણાઃ ચ દ્રવ્યત અન્ય, અને ગુણો દ્રવ્યથી અન્ય હોય તો. જો દ્રવ્ય ગુણથી ભિન્ન હોય અને ગુણો દ્રવ્યથી અન્ય હોય તો દ્રવ્યાનંતમ, દ્રવ્યની અનંતતા થાય. દ્રવ્ય અનંતમ, અનંત્યમ એટલે દ્રવ્યની અનંતતા થાય. અથવા દ્રવ્યાભાવમ એટલે કે દ્રવ્ય અભાવમ, દ્રવ્યનો અભાવ
પ્રકુર્વંતી થાય. જો દ્રવ્ય ગુણથી અન્ય એટલે ભિન્ન હોય અને ગુણો દ્રવ્યથી અન્ય હોય તો દ્રવ્યની અનંતતા થાય અથવા દ્રવ્યનો અભાવ થાય. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય અને ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો દોષ આવે છે અને તેનું અહીંયા આ કથન કરવામાં આવ્યું છે. દ્રવ્યનું ગુણથી જુદાપણું, દ્રવ્ય અને ગુણ જુદા, ગુણ ગુણીનો ભેદ સર્વથા ભેદ માની લેવામાં આવે. દ્રવ્યનું ગુણથી જુદાપણું અને ગુણનું દ્રવ્યથી ભિન્નપણું જો એમ લેવામાં આવે, એમ માનવામાં આવે તો બહુ મોટો દોષ આવે છે અને તેનું અહીંયા કથન કર્યું છે. ટીકામાં આગળ કહે છે કે ગુણો ખરેખર કોઈના આશ્રય હોય. ગુણો, કોઈ ગુણ છૂટો હોય, ગુણ કોઈ છૂટો હોય, ક્યાંય હોય છૂટો ગુણ કોઈ જગ્યાએ. પરમાણુઓ જેમ છે એમ છૂટા છૂટા ગુણો પડેલા હોય, પછી જેમ પરમાણુઓ ભેગા થાય અને સ્કંદ બને એમ કંઈ થતું હશે? એવું નથી હોતું. ગુણોને ભેગા કરીને દ્રવ્ય બનાવી શકાતું નથી. ગુણોને ભેગા કરીને કઈ દ્રવ્ય બનાવાય એમ તો બનતું નથી. પરમાણુઓનો સ્વભાવ છે તે છૂટા પડે ભેગા થાય એટલે પરમાણુઓ, ઉદ્ગળ પરમાણુઓ ભેગા થઈને સ્કંદ બને. પણ કઈ ગુણો ભેગા થઈને દ્રવ્ય બને એમ તો છે નહીં. જેટલા દ્રવ્યો ભગવાનના જ્ઞાનમાં આવ્યા એટલા જ રહે છે. એક પણ દ્રવ્ય વધતું નથી, ઘટતું નથી. પ્રકારની અપેક્ષાએ જોઈએ તો 6 પ્રકારના દ્રવ્યો, પણ 6 પ્રકારના દ્રવ્યોમાં પછી ઉદ્ગળ જે છે તે અનંતાનંદ છે, જીવ દ્રવ્ય અનંત છે, આકાશ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એક છે અને કાળાણું અસંખ્ય છે, કાળા દ્રવ્ય. તો એમ જેટલા દ્રવ્યો છે એટલા દ્રવ્યો જ છે. કોઈ નવા દ્રવ્યો બનતા નથી કે ગુણો ભેગા થઈને કોઈ નવું દ્રવ્ય બની જાય એવું તો બનતું જ નથી. એટલે કોઈ છૂટો છવાયો ગુણ રખડતો મળી જાય તમને એવું પણ હોય નહીં. તો ગુણ કોઈના આશ્રયે જ હોય. અહીંયા તો એ વાત કરવી છે કે ગુણ ખરેખર કોઈના આશ્રયે હોય. આશ્રય વિના ગુણ હોય નહીં. શું કહે છે આચાર્ય ભગવાન? એક લીટીની અંદર તો કેટલી બધી વાત કરે છે કે ગુણો ખરેખર કોઈકના આશ્રય હોય. આશ્રય વિના ગુણ હોય? આશ્રય વિના ગુણ હોતો જ નથી. કેમ કે ગુણ જેને કહેવામાં આવ્યા છે એ ગુણ તો જે દ્રવ્યના છે એ દ્રવ્યની બધી અવસ્થાને વિશે એ રહે છે. એની પર્યાય ગમે તે બદલાય છતાંય ગુણો તો કાયમ રહે છે. ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી. ગુણોનું પરિણમન પણ એવું જ રહે છે. જે ગુણ છે એ ગુણનું પરિણમન પણ બદલાતું નથી. દરેક અવસ્થાને વિશે જે રહે છે અને દ્રવ્યના પૂરા પ્રદેશમાં જે રહે છે એ ગુણો છે. અને એવા ગુણો, જીવ દ્રવ્યના ગુણો લઈએ તો જીવ દ્રવ્યમાં એવા અનંત ગુણ છે. ઉદ્ગળની પણ અંદર એવા અનંત ગુણ છે. તો એ ગુણો એ દ્રવ્યના આશ્રય છે. કોઈ એમને ગુણ હોય એવું બનતું નથી. એટલે આચાર્ય ભગવાન કહે છે કે ગુણો ખરેખર કોઈકના આશ્રય હોય અને તેઓ જેના આશ્રય હોય તે દ્રવ્ય હોય. ગુણોનો સમૂહ છે એને દ્રવ્ય કહ્યું, પણ એમાં થોડુંક સમજવા જેવું છે. ગુણોનો સમૂહ દ્રવ્ય એ કઈ નાની અમથી વાત નથી પ્રભુ. દ્રવ્યનું આખું સ્ટ્રક્ચર, બંધારણ કેવું હોય એનો એમાંથી ખ્યાલ આવી જાય છે. અને 6 પ્રકારના દ્રવ્યો આ જ રીતે હોય. એ ગુણોના સમૂહ છે અને એ સિવાય જગતમાં બીજું કાંઈ છે જ નહીં. ગુણ કોને કહ્યા છે? કે જે દ્રવ્યની દરેક સ્થિતિમાં, દરેક અવસ્થામાં રહે અને એ દ્રવ્યના પૂરેપૂરા ભાગમાં હોય એને ગુણ કહેવામાં આવ્યા છે. એ ગુણ દ્રવ્યના આશ્રય વિના ક્યાંથી હોય? દ્રવ્ય ન હોય તો ગુણ ક્યાંથી હોય? એટલે કહે છે કે ગુણો ખરેખર કોઈના આશ્રય હોય. તેઓ એટલે કે ગુણો જેના આશ્રય હોય
તે દ્રવ્ય હોય. હવે કહે છે કે તે દ્રવ્ય જો ગુણોથી અન્ય હોય તો, એટલે કે ભિન્ન હોય તો, જુદું હોય તો, એ દ્રવ્ય જો ગુણોથી અન્ય ભિન્ન હોય તો ફરીને પણ ગુણો કોઈકના આશ્રય હોય. આ દ્રવ્ય લીધું અને એ દ્રવ્યથી જો ગુણો જુદા છે, તે દ્રવ્ય જે છે એ ગુણોથી જુદું છે. પહેલા તો એમ લેવું છે આપણે કે તે દ્રવ્ય જો ગુણોથી ભિન્ન હોય તો, દ્રવ્યની અપેક્ષાથી વિચાર કરવો છે. પહેલા જો દ્રવ્ય ગુણોથી જુદું હોય, ભિન્ન હોય તો પેલા ગુણોનું શું થાય? ગુણોને કોકનો બીજાનો આશ્રય હોવો જોઈએ. તો કે ગુણ દ્રવ્ય વિના તો હોય નહીં, કોઈના આશ્રય તો હોય. એ તો પહેલી જ વાત આપણે લીધી. શું કહે છે કે તે દ્રવ્ય જો ગુણોથી અન્ય હોય, ભિન્ન હોય તો ફરીને પણ ગુણો કોઈકના આશ્રય હોય. કેમ કે ગુણો આશ્રય વિના તો રહી શકતા જ નથી. એક એક છૂટાછવાયા કાંઈ ગુણો પડ્યા હોય એવું તો હોય નહીં. એટલે કોઈ બીજા અન્ય દ્રવ્યનો વિચાર આપણને આવે કે તો એ ગુણો કોઈકના આશ્રય તો હોય ને, તો જેના આશ્રય હોય તે દ્રવ્ય હોય. હવે એ દ્રવ્ય હોય અને એ દ્રવ્યને માટે પણ એમ જો આપણે એમ કહીએ કે એ દ્રવ્ય પણ ગુણોથી જુદું છે. દ્રવ્યની અપેક્ષાથી વાત આપણે કરીએ છીએ પહેલા કે દ્રવ્ય ગુણથી જુદું છે એમ માની અને આપણે ચાલીએ. તો જો દ્રવ્ય ગુણથી જુદું છે તો જે ગુણો છે એને કોઈકનો આશ્રય હોય, તો એ કોઈકનો આશ્રય એટલે કોઈ બીજા દ્રવ્યનો આશ્રય હોય. અને એ બીજું દ્રવ્ય છે એ પણ જો ગુણથી જુદું હોય તો પછી એ ગુણોનો આશ્રય કંઈક ત્રીજું કોઈક હોય, ફરીને કોઈક દ્રવ્ય હોય. અને એ ફરીને પણ એ ગુણો કોઈકના આશ્રય હોય તો એ દ્રવ્ય એ પણ એ ગુણોથી જુદું હોય. શું કહે છે કે જો ગુણોથી ભિન્ન હોય, દ્રવ્ય જો ગુણોથી ભિન્ન હોય તો ફરીને પણ ગુણો કોઈકના આશ્રય હોય. કેમ કે ગુણો આશ્રય વિના તો હોય નહીં. તો જેના આશ્રય એ ગુણો હોય તે દ્રવ્ય હોય. અને હવે ફરી પાછા આપણે એમ કહીએ કે તે જો ગુણોથી દ્રવ્ય જુદું હોય તો ફરીને પણ ગુણો કોઈકના આશ્રય હોય. અને એ ગુણો જેના આશ્રય હોય તે દ્રવ્ય હોય. અને વળી પાછું આ દ્રવ્ય પણ ગુણોથી જુદું હોય, અન્ય જ હોય, તો ફરી પાછા એ ગુણો કોઈકના આશ્રય હોય એટલે એ દ્રવ્ય હોય. એટલે એ પ્રમાણે જો દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય તો, દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું, જુદાપણું હોય તો દ્રવ્યનું અનંતપણું થાય. તમે દ્રવ્ય કર્યા જ કરો. તમે દ્રવ્ય કર્યા જ કરો. દ્રવ્ય જે છે એ ગુણથી જુદું છે એમ કરો, અને બીજી બાજુ આ જે ગુણો છે એને દ્રવ્યના આશ્રય વિના રહે નહીં, એટલે ફરી પાછું બીજું દ્રવ્ય છે એમ માનીએ. અને એ દ્રવ્ય પણ ગુણોથી જુદું હોય તો કે ભાઈ ત્રીજું દ્રવ્ય છે. તો અનંત ગુણ થાય, અનંત દ્રવ્ય થાય. ગુણોને આશ્રય શોધવામાં તો એવા અનંત દ્રવ્ય થઈ જાય. એટલે કે છે કે એના એ જ ગુણોનું ઠેકાણું ક્યાંય પડે નહીં અને એને અનંતપણું થાય. પણ એમ નથી. ખરેખર તો જેટલા દ્રવ્યો છે ને જેટલા પ્રકારના દ્રવ્યો છે એટલા ને એટલા જ રહે છે, અને દ્રવ્યથી ગુણ જુદા છે જ નહીં. એટલે દ્રવ્ય ગુણોથી જુદું માનવામાં આવે તો એ દ્રવ્યનું અનંતપણું થાય. એ વાત પહેલી સમજાવી. એ દ્રવ્યની અપેક્ષાથી પહેલી વાત લીધી કે દ્રવ્ય ગુણોથી જુદા હોય તો દ્રવ્યનું અનંતપણું થાય. હવે બીજી વાત લે છે, એટલે કે ગુણો દ્રવ્યથી જુદા હોય એ વાત હવે લે છે. એટલે ગુણની અપેક્ષાથી વાત કરીએ તો આગળ કહે છે કે ખરેખર દ્રવ્ય એટલે ગુણોનો સમુદાય. દ્રવ્ય એટલે ગુણોનો સમુદાય. ગુણો જો સમુદાયથી અલગ હોય તો,
ગુણો સમુદાયથી અન્ય હોય, જુદા હોય, અલગ હોય તો પછી સમુદાય રહેતો નથી. તો પછી સમુદાય કેવો? ગુણો જો સમુદાયથી અન્ય હોય તો સમુદાય કેવો? એક સમુદાયનો વિચાર કરીએ અને એ સમુદાયના જે ઘટક છે એ ઘટક જે સમુદાયથી જુદા હોય તો પછી સમુદાય બનતો જ નથી. કોઈ ગ્રુપનો વિચાર કરીએ અને એ ગ્રુપની અંદર એના મેમ્બર્સનો વિચાર કરીએ તો પછી જો એ મેમ્બર્સ એ ગ્રુપના નથી તો પછી ગ્રુપ ક્યાંથી બન્યું? એવી રીતે અહીંયા કહે છે કે ગુણો જો સમુદાયથી અન્ય હોય, જુદા હોય તો પછી સમુદાય કેવો? અર્થાત જો ગુણોને સમુદાયથી જુદા ભિન્ન માનવામાં આવે તો પછી સમુદાય ક્યાંથી ઘટે? એટલે કે સમુદાય હોય ક્યાંથી? સમુદાય હોય જ નહીં. એટલે સમુદાય એટલે દ્રવ્ય હોય નહીં. શું કહ્યું પહેલા? કે ખરેખર દ્રવ્ય એટલે ગુણોનો સમુદાય, અને ગુણો જો એ સમુદાયથી જુદા હોય, અન્ય હોય, ગુણો એ દ્રવ્યથી જુદા હોય તો પછી સમુદાય કેવો? સમુદાય હોતો જ નથી. અર્થાત જો ગુણોને સમુદાયથી ભિન્ન માનવામાં આવે તો સમુદાય ક્યાંથી ઘટે? સમુદાય તો રહેતો નથી. એટલે કે દ્રવ્ય જ ક્યાંથી ઘટે? દ્રવ્ય રહેતું જ નથી. એ પ્રમાણે જો ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો દ્રવ્યનો અભાવ થાય. આ બીજી વાત સિદ્ધ કરી. અહીંયા બે વાત લીધી છે. પહેલી વાત તો એ આવી, દ્રવ્યની અપેક્ષાથી વાત લીધી કે દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય તો દ્રવ્યનું અનંતપણું થાય, એક વાત. અને બીજી વાત એ લીધી, ગુણોની અપેક્ષાથી વાત લીધી કે જો ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો દ્રવ્યનો અભાવ થાય. એટલે આચાર્ય ભગવાને પહેલી જ લીટીમાં જે વાત કરી એ વાત સિદ્ધ થઈ કે દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય અને ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો દોષ આવે છે. તો દોષ આવે, અને એ દોષ કઈ રીતે છે એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. એટલે સિદ્ધ શું કર્યું કે દ્રવ્ય અને ગુણને અભિન્નપણું છે એ અહીંયા સિદ્ધ કર્યું. તો આ રીતે આ 44મી ગાથા છે, અને એમાંથી જે પ્રયોજનભૂત વાત સમજવાની છે એ આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી પાસેથી સમજીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 233. વીર સંવત 2478 ફાગણ સુદ 12 ને શનિવારના દિવસનું આ પ્રવચન છે. એમાં ગુરુદેવ કહે છે કે જો ગુણ દ્રવ્યથી સર્વથા પ્રકારે જુદા હોય અથવા ગુણોથી દ્રવ્ય જુદું હોય તો ઘણો દોષ લાગે છે, એમ આ ગાથા દ્વારા કહેલ છે. આ ગાથાની અંદર આ વાત આવે છે. શું વાત આવે છે? કે ગુણ દ્રવ્યથી સર્વથા પ્રકારે જુદા હોય. જો અહીંયા સર્વથા પ્રકારે જુદાની વાત જ લેવાની છે, કેમ કે કોઈક અપેક્ષાએ ગુણને અને દ્રવ્યને જુદાપણું છે, નથી એમ ને? કઈ રીતે જુદાપણું છે? તો કે સંજ્ઞા ભેદ છે, જુદાપણું છે. ગુણનું નામ જુદું અને દ્રવ્યનું નામ જુદું, એટલે એવો સંજ્ઞા ભેદ છે, નથી એમ નહીં. સંખ્યાની રીતે વિચાર કરવા જઈએ તો ગુણ જે છે ત્યાં એક છે, અને એવા અસંખ્ય ગુણો જે છે અને એ દ્રવ્ય એ અસંખ્ય ગુણોનો સમૂહ છે, એટલે એ રીતે પણ ફેર તો છે. પણ મુખ્ય વાત આ સંજ્ઞાનો વિચાર જો કરીએ તો સંજ્ઞા ભેદ તો છે જ. પણ એ સિવાય અગાઉની ગાથામાં જે વાત આવી એ પ્રમાણે ગુણ અને ગુણી, એટલે કે ગુણોને ધારી રાખનાર જે દ્રવ્ય છે તેને આપણે ગુણી કહીએ. તો એ ગુણ અને ગુણીને ક્ષેત્રભેદ નથી, એ બંનેનું ક્ષેત્ર જુદું જ છે. ગુણનું ક્ષેત્ર જે છે એ જ ક્ષેત્ર ગુણી એટલે દ્રવ્યનું છે. બીજી રીતે કહીએ તો દ્રવ્ય આખાની અંદર, અખંડ દ્રવ્ય છે એની અંદર આખા દ્રવ્યમાં એ ગુણ રહ્યો છે, વ્યાપીને રહ્યો છે. અને એવું દરેક ગુણને માટે છે. દરેક ગુણ આખા દ્રવ્યને વિશે વ્યાપીને રહ્યો છે. એટલે ક્ષેત્ર ભિન્ન નથી, જુદું નથી. એનો કાળ જુદો નથી. જ્યારથી
દ્રવ્ય છે ત્યારથી ગુણ છે, અને જ્યાં સુધી દ્રવ્ય રહે ત્યાં સુધી ગુણ હોય જ. એટલે અનાદિ અનંત છે. અને એનો ભાવ જે ગુણ છે, જે એવો જ દ્રવ્યનો ભાવ છે. જ્ઞાન ગુણની મુખ્યતાથી ત્યાં વાત કરી તો એમ કહ્યું કે જ્ઞાન ગુણનો જે ભાવ છે, જ્ઞાન ભાવ છે, એ જ જીવ દ્રવ્યનો સ્વભાવ છે. એટલે એ રીતે દ્રવ્ય અને ગુણ અને ગુણી ને ભેદ નથી એ વાત લીધી, પણ સંજ્ઞા ભેદ છે. એટલે સર્વથા ભેદ કોઈ માની લે ગુણ અને ગુણી સાવ તદ્દન જુદા છે, તો એ વાત બરાબર નથી. એ અહીંયા તો કહેવું છે. એટલે આ ગાથામાં જે વાત લેવામાં આવી છે એ સર્વથા ભેદની વાત લેવામાં આવી છે. એટલે કહે છે કે જો ગુણ દ્રવ્યથી સર્વથા પ્રકારે જુદા હોય અથવા તો ગુણોથી દ્રવ્ય જુદું હોય તો ઘણો દોષ લાગે છે, એમ ગાથા દ્વારા કહે છે. ગુરુદેવ આગળ એને સમજાવતા કહે છે કે જેને ધર્મ કરવો છે તેણે બીજા પદાર્થથી આત્મા જુદો છે એમ નક્કી કરવું જોઈએ. પણ જેમ આત્મા પરવસ્તુથી તદ્દન જુદો છે તેમ તેના પોતાના ગુણોથી જુદો હશે? ના, ગુણોથી આત્મા જુદો નથી. ગુણ ગુણી અભેદ છે. શું કહે છે ગુરુદેવ? જેને ધર્મ કરવો છે એટલે કે જેને સુખી થવું છે. સુખ ક્યાંથી આવે છે? આત્મામાંથી આવે છે. પોતાની પરમ સુખની દશા છે એને પ્રગટ કરવી છે. જે અંદરમાં એવો સુખનો, આનંદનો, શાંતિનો એવા બધા ગુણ પડ્યા છે એની પૂર્ણ પ્રગટતા જેને કરવી છે, એને શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે, એને સાચો ધર્મ કરવો છે. તો એવા જેને ધર્મ કરવો છે એવા ધર્મના ઈચ્છુક, ધર્મના અભિલાષીને માટે ગુરુદેવ કહે છે કે જેને ધર્મ કરવો છે તેણે સૌથી પહેલા તો એ વાતને સમજવાની છે કે એ બીજા પદાર્થોથી આત્મા જુદો છે એમ નક્કી કરવું જોઈએ. હવે બીજા પદાર્થોથી આત્મા જુદો છે એ વાત નક્કી કરે પછી પોતે કોણ છે? તો પોતે અનંત ગુણનો પિંડ છે, અનંત ગુણોનો સમુદાય છે. એવું પોતાનું સ્વરૂપ પણ નક્કી કરવાનું થાય. પણ પોતાનું અનંત ગુણ રૂપ સ્વરૂપ છે, અનંત ગુણના સમુદાય રૂપ પોતાનું સ્વરૂપ છે, એની દ્રઢતા ન કરે તો શું થાય? પોતાને જાણે જ નહીં, પોતાના સ્વરૂપને જાણે જ નહીં તો ધર્મ ક્યાંથી થશે? બીજા પદાર્થોથી જુદો છે એ તો નાસ્તિથી વાત થઈ. બીજા પદાર્થોથી આત્મા જુદો છે એ વાત તો નાસ્તિકથી થઈ. પણ અસ્થિપૂર્વક શું છે? તો કે પોતે અનંત ગુણનો સ્વામી ભગવાન આત્મા છે. તો પછી એ ગુણોથી પોતે જુદો છે એમ જો માને તો પછી કાંઈ રહેતું જ નથી. પોતાના અસ્તિત્વનો, સાચા અસ્તિત્વનો એને ખ્યાલ જ નહીં આવે. પોતે કોણ છે, પોતાનું સામર્થ્ય શું છે એનો એને ખ્યાલ જ નહીં આવે. એટલે ગુરુદેવે પહેલી વાત આ લીધી કે ભાઈ પહેલી વાત તો એ કે તું બીજાથી જુદો છે એ વાત તો બરાબર છે, એ તો તારે નક્કી કરવું જ પડશે. કેમ કે તું ભેળસેળમાં જીવી રહ્યો છે. આ બીજા પદાર્થો, આ પૂતગળ પરમાણુના સ્કંદરૂપ જે શરીર છે એ અને તું બે એક જ છો એવી તારી ઊંધી માન્યતા છે, એ તો તારે દૂર કરવી જ પડશે. બીજા અન્ય પદાર્થોથી તો આત્મા જુદો છે એમ તો નક્કી કરવું પડશે. પણ એટલું નહીં ચાલે, એ નાસ્તિ ધર્મ થયો. અસ્થિપૂર્વક પણ તારે સાથે વિચાર કરવો પડશે. અને અસ્થિપૂર્વક શું આખી વાત છે? તો કે પોતે અનંત ગુણનો સ્વામી ભગવાન આત્મા છે. હવે એમાં જ મોટી ભૂલ છે. પોતે અનંત ગુણનો ધરનારો ગુણી છે એ વાતનો તો સ્વીકાર નથી અને ધર્મ કરવા નીકળી પડ્યો છે. એ વાત ગુરુદેવે અહીંયા બહુ સ્પષ્ટપણે સમજાવી. આ 3 લીટીની અંદર ગુરુદેવનો ભાવ કેવો છે બધું સમજાવવાનો ભાવ છે. કહે છે કે જેને ધર્મ કરવો છે તેણે બીજા પદાર્થોથી આત્મા જુદો છે એમ નક્કી કરવું જોઈએ. પણ જેમ આત્મા પરવસ્તુથી તદ્દન જુદો છે તેમ એ તેના પોતાના આત્માના ગુણોથી જુદો હશે? ના, ગુણોથી આત્મા જુદો નથી. ગુણ ગુણી અભેદ છે. અને એમ અભેદ દ્રષ્ટિ કરવાથી ધર્મદશા પ્રગટ થાય છે. કોઈને એમ કહીએ કે ગુણ અને ગુણી જુદા નથી, અભેદ છે,
તો પેલાને એમ લાગે કે એમાં શું ધર્મની તમે વાત કરી, એને એમ લાગે કે આમાં શું ધર્મ આવ્યો. ભાઈ, એમાં મોટો ધર્મ છે, તું સમજ. પહેલી વાત ગુરુદેવે એ કરી કે તું બીજા પદાર્થોથી જુદો છો એનો નિર્ણય કર. કેમ કે તને અનાદિનું એવું મિથ્યાત્વ ચાલ્યું આવે છે કે તું શરીર સહિત છો, શરીર સાથેની એકત્વ બુદ્ધિ અનાદિની ચાલી આવે છે. એટલે એ બુદ્ધિને તારે ટાળવાની છે. બીજા અન્ય પદાર્થોમાં એકત્વ અને મમત્વની જે તારી બુદ્ધિ છે એને તો કાઢવાની છે જ. તું એ રૂપે નથી, તું તારા સામર્થ્યને સમજ. એટલે કે તારામાં એ બધું નથી. એટલે એ બીજી બધી મલિનતા, કર્મની મલિનતા હોય કે શરીર, એ બધું એ તારાથી જુદું છે, ભિન્ન છે. એટલે એની તો તું કાઢ. પણ એટલા માત્રથી વાત નહીં બને, એ નાસ્તિથી વાત થઈ. સાથે ને સાથે તું કોણ છો એ પણ તારે નક્કી કરવું હોય તો તું અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા છો એવું પણ તારે નક્કી કરવું પડશે. અને અનંત ગુણનો પિંડ છો એનો અર્થ એ થયો કે તું ગુણોથી જુદો નથી, તું ગુણી છો અને ગુણો તારાથી જુદા નથી. તું ગુણી છો, અનંત ગુણોને ધરનારો ગુણી છો અને એ ગુણો તારાથી જુદા નથી. તો પછી તને ખ્યાલ આવશે કે ઓહો, મારામાં આટલા ગુણ પડ્યા છે, હું એ ગુણોનો સ્વામી, એ ગુણને ધરી રાખનાર એવો હું ગુણી છું. તો મારું સામર્થ્ય આવું છે અને મારું સામર્થ્ય એવું છે કે મારે બહારમાં કાંઈ પ્રાપ્ત કરવા જવાની જરૂર જ નથી. બહારમાંથી કાંઈ મને પ્રાપ્ત થઈ શકે એમ પણ નથી. હું પરિપૂર્ણ છું. એટલે ગુણ ગુણીનો અભેદ એ તો તારે સમજવો જ પડશે. ગુરુદેવ કહે છે કે ગુણોથી આત્મા જુદો નથી અને ગુણ ગુણી અભેદ છે. એમ અભેદ દ્રષ્ટિ કરવાથી ધર્મદશા પ્રગટ થાય છે. આવી અભેદ દ્રષ્ટિ કરવાથી ધર્મદશા પ્રગટ થાય છે. અને ધીરે ધીરે ગુરુદેવ આપણને આ ગુણ ગુણી અભેદ છે એમાંથી કઈ રીતે ધર્મદશા પ્રગટ થાય છે એની વધારે વાત કરે છે. તો અહીંયા ભાવાર્થમાં આગળ ગુરુદેવ સમજાવે છે કે આત્મા શરીર અને કર્મથી જુદો છે. આત્મા શરીર અને કર્મથી જુદો છે, તેમ આત્મા તે પોતે પોતાના ગુણોથી જુદો નથી. આત્મા અને તેના ગુણો એ આત્માથી જુદા નથી. આત્મા અને ગુણો જુદા નથી. આત્મા એના ગુણોથી જુદો નથી કે એના ગુણો એ આત્માથી જુદા નથી. કથંચિત ક્યારેક કોઈક વખતે કોઈક પ્રકારે કોઈક અપેક્ષાથી કથંચિત પ્રકારથી સંજ્ઞા ભેદે લક્ષણ ભેદે ભેદ છે. સંજ્ઞા ભેદે અને લક્ષણ ભેદે ભેદ છે એ વાત બરાબર છે. પણ ગુણ ગુણીમાં સર્વથા પ્રકારે ભેદ નથી. ગુણ ગુણીમાં સર્વથા પ્રકારે ભેદ નથી. અને છતાં પણ જો સર્વથા પ્રકારે ભેદ માનવામાં આવશે તો એક દ્રવ્યના અનંત ભેદ થઈ જાય છે. અથવા તો ગુણને જુદા કરવાથી દ્રવ્યનો અભાવ થાય છે. બે શક્યતા છે. જો ગુણ ગુણીમાં સર્વથા પ્રકારે ભેદ માનવામાં આવે તો એક દ્રવ્યના અનંતા ભેદ થઈ જાય, અનંત ભેદ થઈ જાય એટલે એ તો શક્ય નથી. અથવા તો ગુણને દ્રવ્યથી જુદા પડવું છે એમ જ્યારે માનવામાં આવે તો પછી ગુણ વિના દ્રવ્યનો અભાવ થાય. અને એ અહીંયા આ ગાથામાં બતાવવામાં આવે છે. આગળ કહે છે, આત્મામાં ગુણની અવસ્થા થાય અને દ્રવ્ય જુદું રહી જાય, અથવા દ્રવ્યની અવસ્થા થાય અને ગુણ જુદો રહી જાય, એમ બનતું નથી. આત્મામાં ગુણની અવસ્થા થાય, દાખલા તરીકે જ્ઞાન ગુણની કોઈ અવસ્થા થાય, આત્મદ્રવ્ય એનામાં જ્ઞાન ગુણની કોઈક અવસ્થા થાય અને દ્રવ્ય જુદું રહી જાય, એવું બને? જ્ઞાનની અવસ્થા હોય, જ્ઞાનનું પરિણમન હોય, એની વ્યક્તતા થઈ અને દ્રવ્ય એનાથી જુદું રહી જાય, એવું બને? દ્રવ્ય તો જે ગુણ છે એવા ગુણ સ્વભાવી છે. આત્મદ્રવ્ય જ્ઞાન સ્વભાવી છે. તો એ જ્ઞાન ગુણની અવસ્થા
બદલાય પલટાય છતાંય એનાથી જુદું રહે એવું બને? જ્ઞાન ગુણનું દાખલા તરીકે આપણે એમ માનીએ કે પર્યાયની અંદર પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થઈ જાય, કેવળ જ્ઞાન થઈ ગયું, તો પછી આત્માનું શું થાય? આત્માની અવસ્થા કેવી થઈ? આત્મા એનાથી જુદો રહી જાય, દ્રવ્ય જુદું રહી જાય? એવું તો બને નહીં. એટલે કે છે કે જે ગુણની અવસ્થાઓ જે થાય છે એ જ દ્રવ્યની અવસ્થા છે. આત્માની અવસ્થા એ ગુણોની અવસ્થાથી કઈ જુદી છે? એમ નથી. આત્મામાં ગુણની અવસ્થા થાય અને દ્રવ્ય જુદું રહી જાય, અથવા તો દ્રવ્યની અવસ્થા થાય અને ગુણ જુદો રહી જાય, એમ બનતું નથી. આત્મા ત્રિકાળી વસ્તુ છે. તેમાં જ્ઞાન દર્શન આદિ ગુણો છે. તેમાં નામ અને લક્ષણ ભેદે ભેદ હોવા છતાં પ્રદેશ ભેદે ભેદ નથી. ગુણ અને ગુણીનો પ્રદેશ ભેદે ભેદ નથી, કાળ ભેદે ભેદ નથી, ભાવ ભેદે ભેદ નથી. એક ઉદાહરણ આપી અને ગુરુદેવ સમજાવે છે કે સાકર અને તેનું ગળપણ. સાકર છે એ પદાર્થ છે અને આ ગળપણ એનો ગુણ છે. તો સાકર અને તેનું ગળપણ એટલે એનો ગુણ જે ગળપણનો છે એ લેવાનો છે. તો સાકર અને તેનું ગળપણ એમ દ્રવ્ય અને તેનો ગુણ એમ નામે જુદા છે, બંનેના નામ જુદા થયા. પણ જેમ સાકર તેના ડબ્બાથી જુદી છે એવી રીતે એ સાકર એના આ ગળપણના ગુણથી જુદી નથી. સાકર જે ડબ્બામાં રાખી છે ડબ્બાથી જુદી છે, એવી રીતે કઈ સાકર એના ગળપણના ગુણથી જુદી છે એમ તો નથી. પ્રદેશ તો એના એક જ છે. એ પ્રદેશ તો અભેદ છે. સાકરના અને સાકરનો ગળપણ ગુણ એના પ્રદેશ તો જુદા નથી. એ પ્રદેશે તો અભેદ છે. સાકરને ગળપણ જુદા રહેતા નથી. તેમ શરીર રૂપી ડબ્બો છે તેનાથી આ આત્મા જુદો છે. શરીર રૂપી ડબ્બો છે તેનાથી આ આત્મા જુદો છે. પણ આત્માના ગુણોથી આત્મા જુદો નથી. આત્મા એના ગુણોથી જુદો નથી. શું કહે છે કે તેમ શરીર રૂપી ડબ્બો છે તેનાથી તથા બીજા જીવોથી આ આત્મા તદ્દન જુદો છે. તેમ આત્મા પોતાના ગુણોથી જુદો હોય એમ બનતું નથી. પણ ગુણ ગુણી અભેદ છે. ગુણ ગુણી અભેદ છે. આત્મા એક પદાર્થ છે. તેના જ્ઞાન દર્શન ચારિત્ર આદિ ગુણો અંશરૂપ છે અને ગુણી આત્મા અંશી છે. ગુણ અને ગુણી કહીએ એવી જ રીતે અંશ અને અંશી પણ કહેવાય. તો આ ગુણો છે એને આપણે જયારે અંશ કહીએ છીએ તો એ અંશોને ધારી રાખનારો અંશી છે. એટલે કે જ્ઞાન દર્શન વગેરે અંશોને ધારણ કરનાર છે એવો આ ગુણી છે અથવા આ આત્મા છે. આત્મા શરીરને, કર્મને તથા આ કોમ્પ્યુટરને કે ઘરને કે કારને ધારણ કરતો નથી. એને કઈ ધારણ નથી કરતો. આત્મા આ બીજા પર પદાર્થોને ધારણ કરતો નથી. એ એને ધરનાર નથી. અને આ બીજા પર પદાર્થોને આત્મા ધરનાર નથી એવી રીતે ગુણને પણ ધરનાર નથી એમ છે? ના, એમ નથી. ગુણને તો ધરનાર છે. આત્મા જ્ઞાન દર્શન આદિ ગુણોને ધરનારો છે, પણ આ શરીર, કર્મ તથા બીજી ચીજને ધરનાર નથી. શું કહે છે કે જ્ઞાન દર્શન વગેરે અંશોને ધારણ કરનાર આ આત્મા ગુણી છે. આત્મા શરીરને, કર્મને તથા બીજી ચીજને ધરનાર નથી તેવી રીતે પોતાના ગુણને પણ ધરનાર નથી એમ નથી. ગુણને તો ધરનાર છે. જેમ આત્મા પરવસ્તુથી ભિન્ન છે તેમ એ પોતાના ગુણોથી જુદો છે, ભિન્ન છે એમ નથી. જેમ આત્મા પરવસ્તુથી ભિન્ન છે તેમ તારા ગુણને તારા આત્માથી ભિન્ન માનીશ
તો તને ગુણ ગુણીની અભેદ દ્રષ્ટિ થશે નહીં અને અનર્થ થશે. તને દોષ લાગશે અને તને ભવના ભ્રમણ અટકશે જ નહીં. પહેલી જો કાંઈ પણ વાતનો સ્વીકાર કરવા જેવો હોય તો આ વાતનો સ્વીકાર કરવા જેવો છે કે તું તારા ગુણોથી જુદો નથી અને તારામાં રહેલા ગુણો અનંત છે અને એ પરિપૂર્ણ છે અને એનું પરિપૂર્ણ પર્યાયમાં પ્રગટ થવું એટલે તને બહારથી કાંઈ લેવા જવાની જરૂર નથી, બહારમાંથી તને કાંઈ પ્રાપ્ત કરવાની જરૂર જ રહેતી નથી. એવું તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવો સ્વીકાર આપોઆપ થઈ જાય છે. પણ ક્યારે થાય કે પોતે અનંત ગુણનો સ્વામી છે અને એ ગુણોથી પોતે જુદો નથી. જ્ઞાન કહે તો હું જ્ઞાન છું, દર્શન કહે તો હું દર્શન છું, હું દર્શન સ્વરૂપ જ છું. દર્શન અને હું કઈ જુદા છીએ? જ્ઞાન અને હું કઈ જુદા છીએ? હું સુખ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું. સુખ અને આનંદ કઈ મારાથી જુદા છે? ના, એમ નથી. આવો નિર્ણય થાય છે. જ્યારે ગુણ ગુણી નો અભેદ સ્વીકારવામાં આવે તો સાથે ને સાથે આવો નિર્ણય થાય છે. ઓહો, હું તો આનંદ સ્વરૂપ જ છું, આનંદ કઈ મારાથી જુદો નથી. હું જ્ઞાન સ્વરૂપ છું, હું દર્શન સ્વરૂપ છું, હું સુખ સ્વરૂપ છું, હું શાંતિ સ્વરૂપ છું, હું સ્વચ્છતા સ્વરૂપ છું. આ બધું મારું જ સ્વરૂપ છે. કેમ કે એ ગુણોનું પરિણમન છે તો એ ગુણ અને હું કઈ જુદા તો નથી. એટલે ગુણ ગુણીનો અભેદ સ્વીકારતા પોતાના સામર્થ્યનો ખ્યાલ આવી જાય છે, પોતાના સ્વરૂપનો ખ્યાલ આવી જાય છે. અને જ્યારે આવો ખ્યાલ આવે અને આવી દ્રઢતા થઈ જાય તો પછી એ બહારમાં શું લેવું છે, બહારમાં શું જોવું છે, બહારમાંથી શું પ્રાપ્ત કરવું છે? બહારમાં કાંઈ મજા રહેતી નથી. પછી બહારમાં કાંઈ કોઈ વસ્તુમાં આનંદ આવતો નથી. બહારની દ્રષ્ટિ હવે રહેતી જ નથી. હવે આપોઆપ દ્રષ્ટિ અંતર્મુખ થઈ જાય છે. આવી વાત છે. બહુ સરસ વાત છે. ગુરુદેવે તો બહુ સરસ રીતે આ ગાથાને સમજાવી છે. ધીરે 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 આખી વાતને ગુરુદેવ ક્યાં સુધી લઈ જાય છે તમે જુઓ. આ ગાથા ઉપરના પ્રવચનમાં ગુરુદેવ આપણને આ ગુણ ગુણીના ભેદ દ્વારા સ્વરૂપ સુધી લઈ જાય છે. શું કહે છે કે જેમ આત્મા પરવસ્તુથી ભિન્ન છે તેમ તારા ગુણને તારા આત્માથી ભિન્ન માનીશ તો તને ગુણ ગુણીની અભેદ દ્રષ્ટિ થશે નહીં. આગળ કહે છે કે સાકર પદાર્થ છે અને ગળપણ, ધોળાશ વગેરે એના ગુણો છે, તે તેના અંશો છે. તે ગુણો ડબ્બાના આધારે નથી રહ્યા. આ ધોળાશ ને ગળપણ એક ડબ્બાના આધારે નથી રહ્યા, પણ એ સાકરના આધારે રહ્યા છે. જે પદાર્થ જે છે, જે દ્રવ્ય છે એના આધારે રહ્યા છે. એ ગુણો ડબ્બાના આધારે નથી. તેમ આત્મામાં જ્ઞાન, દર્શન, સ્વચ્છત્વ, વિભુત્વ, કર્તા, કરણ વગેરે અનંતી શક્તિઓ છે. તે અંશ છે, ભેદ છે, એ અનેક છે. અને ગુણી, અંશી આત્મા એક છે. એ બધાને ધારી રાખનારો એવો ગુણી, એવો અંશી આત્મા એક છે. અને તે આધાર આપનાર છે. એ ગુણોનો આધાર છે, ગુણોને આધાર આપનાર છે. ગુણો આધેય છે અને આત્મા એનો આધાર છે. ગુણો આધેય છે અને દ્રવ્ય છે તે એનો આધાર છે. અહીંયા તો આ આત્માના ગુણની વાત લીધી છે એટલે જ્ઞાન, દર્શન, સ્વચ્છત્વ, પ્રભુત્વ આ બધા ગુણો આત્માના ગુણ, જીવના ગુણો જે છે તો એ ગુણોનો આધાર આત્મદ્રવ્ય છે. પોતાના ગુણોનો આધાર પરવસ્તુ નથી. આ શરીર, કર્મ એ બધી પરવસ્તુ જે છે એ પોતાના ગુણોનો આધાર નથી. પોતાના ગુણોનો આધાર પોતે છે. પોતાના ગુણોનો આધાર શરીર, કર્મ, પરવસ્તુ નથી, પણ ત્રિકાળી આત્મા પોતે પોતાનો ગુણોનો આધાર છે. એમ અભેદ શ્રદ્ધા કરે તો ધર્મ થાય તેમ છે. પોતાના ગુણોનો આધાર આ શરીર, કર્મ એ બધી પરવસ્તુ નથી. એટલે આ શરીર ને કર્મ ને આ બીજું બધું જે છે એનું લક્ષ તું છોડ ભાઈ. એ પરવસ્તુ છે.
એ તારા ગુણોને પોષતી પણ નથી કે તારા ગુણોને ઢાંકતી નથી, નુકસાન પહોંચાડતી નથી. એ પર વસ્તુ છે, પર ચીજ છે. એ તારા ગુણોનો આધાર નથી. તારા ગુણોને શરીરના આધારની જરૂર નથી. તારા ગુણોને કર્મના આધારની જરૂર નથી. તારા ગુણોને કોનો આધાર છે? તારું દ્રવ્ય. તું ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા છો. એવા ગુણી અંશી ભગવાન આત્માની જરૂર છે. એ એનો આધાર છે. એટલે તારા ગુણોને આ પરનો આધાર છે જ નહીં. તો પછી એ પર તારા ગુણોનું શું કરે? એ શરીર ને કર્મ એ બધું તારા ગુણોનું કાંઈ કરતું નથી. એ જ્ઞાનાવરણીય કર્મ તારા જ્ઞાન ગુણનું કાંઈ કરી શકે એમ છે જ નહીં. તારા ગુણોનો આધાર એ શરીર નથી કે કર્મ નથી. તો શરીર અને કર્મ તારા જ્ઞાનાવરણીય કર્મ જે તું એમ માને છે કે તારા જ્ઞાનને ઢાંકી રહ્યા છે, પણ એ તો બધા વ્યવહારના કથન છે, નિમિત્તના કથન છે. પ્રભુ, તારા ગુણોનો આધાર એ નથી તો એને શું કરે? એની એને જરૂર નથી. આત્માના જ્ઞાન ગુણ, દર્શન ગુણ, આ સ્વચ્છત્વ, વિભુત્વ, બધા જે ગુણ છે એને કર્મની કે શરીરની કાંઈ જરૂર નથી. એની અપેક્ષા નથી. એનો આધાર એ કાંઈ શોધતા નથી. એના આધારે એ રહ્યા નથી. એટલે તારા એ ગુણોનો આધાર તું પોતે છો. ત્યારે પછી આ શરીર, કર્મ વગેરેનું જે તું લક્ષ કરી અને ઊંધી માન્યતામાં ફસાયો છો ને, કે એને લીધે થઈ અને તારો પુરુષાર્થ નથી થતો, તો એ માન્યતા આ રીતે ચાલી જાય છે. એનું અહીંયા ખંડન થઈ જાય છે કે ગુણોનો આધાર શરીર કે કર્મ પર વસ્તુ છે જ નહીં. ગુણોનો આધાર તો ત્રિકાળી આત્મા છે. અને ત્રિકાળી આત્મા તો એક સરખો અનાદિ અનંત કાળ સુધી એવો ને એવો રહેવા વાળો છે. તો પછી તારા ગુણોનો કોઈ ધ્વંસ કરે કે તારા ગુણોને કોઈ નુકસાન પહોંચાડે કે એને કોઈ બાધારૂપ થાય, એ વાત તો રહેતી જ નથી. તું ત્રિકાળ સમર્થ છો. ત્રણેય કાળે તું એવો ને એવો જ છો. તારું એ સામર્થ્ય ભર્યું પડ્યું છે. કેમ કે તારા ગુણોને કારણે તારું સામર્થ્ય છે અને એ ગુણોનો આધાર તું જ છો. કેટલી મોટી વાત છે. અને એવી શ્રદ્ધા થતા પરનું લક્ષ છૂટી જાય છે. ગુરુદેવ અહીંયા એ વાત કહે છે. એટલે કહે છે કે પોતાના ગુણોનો આધાર શરીર, કર્મ, પર વસ્તુ નથી, પણ ત્રિકાળી આત્મા પોતાનો આધાર છે. એમ અભેદ શ્રદ્ધા કરે તો ધર્મ થાય તેમ છે. જો એક એક પેરેગ્રાફ પછી ગુરુદેવે આ રીતે આપણને કઈ રીતે ધર્મ થાય એની વાત લીધી છે. બહુ સુંદર વાત છે. ફરીથી આગળ કહે છે કે દેવ ગુરુ શાસ્ત્રની હાજરી હોય, દેવ ગુરુ શાસ્ત્રની હાજરી હોય, શરીર સારું હોય, એકાંતમય જગ્યા હોય, બીજા જીવોના ભાવ અનુકૂળ હોય અને બહારનો અનુકૂળ કાળ હોય તો ધર્મ થાય. એમ બહારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પોતામાં ધર્મ પ્રગટે એમ માનનાર ગુણોનો આધાર પર વસ્તુને માને છે, પણ ગુણોનો આધાર આત્મા છે એમ માનતો નથી. કેટલી મોટી વાત કરી દીધી. કેટલી મોટી ભ્રમણા જે છે એનું ખંડન કરી નાખ્યું ગુરુદેવે. કે આપણે એમ માનીને રહ્યા છીએ કે આ દેવ ગુરુ શાસ્ત્રની હાજરી હોય, શરીર સારું હોય, એકાંતમય શાંત જગ્યા હોય, સ્વચ્છ જગ્યા હોય અને બીજા જીવો ના ભાવ પણ અનુકૂળ હોય, આપણને બધા માન આપતા હોય, અનુકૂળ બીજી બધી રીતે હોય, મદદ કરતા હોય અને કાળ પણ એવો સારો હોય તો ધર્મ થાય. તો આમાં બધી વસ્તુ બહારની આવી અને બહારના શું આવ્યા? બહારના દ્રવ્ય, બહારનું ક્ષેત્ર, બહારના કાળ, ભાવ, એ બધાથી પોતાને ધર્મ પ્રગટે. એટલે કે પોતાને પોતાની જ્ઞાન દશા, પરિપૂર્ણ જ્ઞાન દશા પ્રગટ થાય. ધર્મ તો શું છે? પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, સમ્યક તો પ્રગટ કરે છે, એટલે પોતાના જ્ઞાન, દર્શન આદિ ગુણોની પ્રગટતા કરે છે એ ધર્મ. તો એવો ધર્મ એને બહારના આ બધાથી થાય એમ એને માન્યું.
એમ જ માન્યું ને. એટલે એને એમ માન્યું કે એના જે ગુણો છે એની પ્રગટતા થાય એનો આધાર પર વસ્તુ છે. જ્ઞાન નું પ્રગટ થવું એ આ બધી પરવસ્તુને કારણે એને તો માન્યું ને. એટલે ગુણોનો આધાર પરવસ્તુ છે એમ માન્યું ને. ગુરુદેવ એ વાત સમજાવે છે, બહુ સરસ રીતે સમજાવી છે, તર્ક દ્વારા સમજાવી છે. ગુરુદેવ કહે છે કે આ બધા થી પોતામાં ધર્મ પ્રગટે એમ માનનાર ગુણોનો આધાર પરવસ્તુને માને છે, પણ ગુણનો આધાર તો આત્મા છે. એટલે ગુણની પ્રગટતા થવામાં આ બીજી કોઈ પરવસ્તુ છે એની જરૂર જ નથી. એને લીધે આ ગુણો પ્રગટ થાય એમ છે જ નહીં. ગુણોનો આધાર તો આત્મા છે. જે એમ માને છે કે આ પરને કારણે ધર્મ થાય છે એ ખરેખર ગુણોનો આધાર પરવસ્તુને માને છે, પણ ગુણનો આધાર આત્મા છે એમ માનતો નથી. ઘરમાં ઘણા માણસો હોય અને અવાજ કરે તો મારે ધ્યાન સી રીતે કરવું? આ તો બધાની કમ્પ્લેન છે કે આ બધા અવાજ કરે છે એટલે હું ધ્યાન કરી શકતો નથી, અથવા તો ધ્યાન કરી શકતી નથી. ઘરમાં ઘણા માણસો હોય અને અવાજ કરે તો પછી મારે ધ્યાન સી રીતે કરવું? આવું કહેનારો, આવું માનનારો મિથ્યા દ્રષ્ટિ મૂંઢ છે. ગુરુદેવ કહે છે કે તે જીવ ધ્યાન રૂપી શાંતિનો આધાર પરને લીધે માને છે. ધ્યાન સી રીતે થાય? એટલે ધ્યાન એ ધ્યાન રૂપી શાંતિ છે. ધ્યાનમાં તો એને શાંતિનો અનુભવ થાય છે ને, એ શાંતિ તો એના આત્માનો ગુણ છે. અને એ શાંતિ નામનો જે ગુણ, આત્માનો ગુણ, એનો આધાર એનો આત્મા છે કે આ બધી બહારની વસ્તુ છે? બહારની વસ્તુ એ એના ગુણનો આધાર નથી. છતાંય જો એ એમ માનતો હોય કે બહારમાં બધું અનુકૂળ હોય તો મને ધ્યાન થાય, તો એનો અર્થ એ કે આ ધ્યાન રૂપી શાંતિનો આધાર એ પરને લીધે માને છે. અને એ માન્યતા તો જુઠ્ઠી છે, ખોટી માન્યતા છે. ગુણોનો આધાર આત્મા છે, ભગવાન આત્મા. એનું લક્ષ કરને ભાઈ. તું તારા ધ્રુવ સ્વભાવને જાણી સમજી અને એ તરફ વળી જા. તારા જ્ઞાન દર્શનના ઉપયોગને અંદર વાળ ને પ્રભુ. અહીંયા કહે છે, ઉદાહરણ આપી અને વાતને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે સાકરને અફીણ સાથે રાખવાથી સાકરમાં કડવાશ આવી જતી નથી. શરીર અને આત્મા સાથે રહે એટલે આ શરીર જે જળ ભૂતગળ પરમાણુઓનો સ્કંદ છે એના જળના ગુણો આ ચેતન એવા ભગવાન આત્મામાં આવી જતા નથી, કારણ કે બંનેને અન્યોન્ય અભાવ છે. જેમ અફીણ અને સાકરને સાથે રાખવાથી સાકરમાં અફીણની કડવાશ આવી જતી નથી, એટલે કે એ બંનેને અન્યોન્ય અભાવ છે, તેમ આત્મા અને બીજા આત્મા તથા જળ પદાર્થો વચ્ચે અત્યંત અભાવ છે. શરીર સાથે પણ અત્યંત અભાવ અને બીજા આત્માઓ સાથે પણ આ આત્માને અત્યંત અભાવ છે. છતાં પરને લીધે લાભ કે પરને લીધે નુકસાન થાય, કલુષિતતા થાય એમ આ અનાદિનો માને છે. અને એની માન્યતા ખોટી છે, ભૂલ ભરેલી છે. છતાં પરને લીધે લાભ કે કલુષિતતા થાય એમ બનતું નથી, એમ બને નહીં, છતાંય પેલો માને છે. વળી કેટલાક જીવો દેહને ધર્મનું સાધન માને છે. કેટલાક જીવો દેહને ધર્મનું સાધન માને છે. તાવ આવે તો ધર્મ થાય એમ દલીલ કરે. શરીર સારું હશે તો ધર્મ થશે, નહીતર કાંઈ ધર્મ થશે નહીં. આ તાવ આવ્યો હોય, માથું દુખતું હોય તો ક્યાં ધર્મ થાય છે? થાય છે? નથી થતો ને. ગુરુદેવ કહે છે કે ભાઈ ધીરો થા. જળની પર્યાયથી તું ભિન્ન છો. જળ કોણ? શરીર. શરીરની પર્યાય તાવ રૂપે થાય કે એ માથાના દુખાવા રૂપે થાય, ગમે તે રૂપે થાય, પણ એનાથી ખરેખર તું ભિન્ન છો. તારું લક્ષ ત્યાં છે, માટે તને અશાંતિ છે, માટે તને ધર્મના પરિણામ નથી થતા.
તું એમાં એકત્વ કરીને રહ્યો છો કે આ માથું દુખે છે તો મને દુખે છે અને આ માથું મારું છે, એમ તારું લક્ષ્ય ત્યાંનું ત્યાં રહ્યું છે, અનાદિનું એમ જ ચાલી રહ્યું છે, એટલે તું એવી દલીલ કરે છે. એ મિથ્યાત્વ છે. વાસ્તવમાં એ જડની પર્યાય અને એનાથી તું ભગવાન આત્મા તો ત્રિકાળ જુદો જ છો. જડની પર્યાયથી તું ભિન્ન છો. તારા ગુણ પ્રગટાવવાનો આધાર તારો આત્મા છે. શરીર પલટાવાથી તારી અવસ્થા પલટી જાય એમ બનતું નથી. શરીરના પલટવાથી તારી અવસ્થા બદલી જાય. તું તો ચેતન ભગવાન આત્મા અને એની અવસ્થા, એ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માની અવસ્થા શરીર પલટવાથી બદલાય એમ બનતું જ નથી. શરીર તો કેટલાય બદલ્યા, પણ તારી અવસ્થા એ શરીરને કારણે બદલાય એમ નથી થયું. શરીર પલટવાથી તારી અવસ્થા પલટી જાય એમ બનતું નથી. આગળ કહે છે, અંશથી અંશ જુદો થઈ શકતો નથી અને અંશીના આશ્રયે અંશ રહે છે. ભાવ અને ભાવવાન જુદા રહી શકે નહીં. અંશીના આશ્રયે અંશ રહે છે. અહીંયા અંશથી અંશ જુદો થઈ શકતો નથી, એમાં અંશથી અંશી જુદો થઈ શકતો નથી એ રીતે હોવું જોઈએ. એમાં એ પ્રિન્ટિંગમાં જરાક મિસ્ટેક છે, ત્યાં જરાક જગ્યા પણ છે. તો અંશથી અંશી જુદો થઈ શકતો નથી, કેમ કે અંશી નહીતર કહેશે કોણ? અંશથી જો જુદો થયો તો પછી એને અંશી કોણ કહેશે? એટલે અંશથી અંશી જુદો થઈ શકતો નથી. અને અંશીની અપેક્ષાથી લઈએ તો કે અંશીના આશ્રયે અંશ રહે છે. એ ઉપરથી આગળ કહે છે કે ભાવ અને ભાવવાન જુદા રહી શકે નહીં. ભાવ અને ભાવવાન જુદા રહી શકે નહીં. આત્મા દ્રવ્ય છે, જ્ઞાન દર્શન આદિ તેના ગુણો છે, અને તે કોઈ કાળના આશ્રય નથી. એ બધા ગુણો એ કોઈ કાળના આશ્રય નથી, પણ આત્મદ્રવ્યના આશ્રય છે. આત્મદ્રવ્ય એટલે એ ભાવવાન છે, અને એના આ ગુણોનું પરિણમન એ ભાવ અને ભાવવાન જુદા નથી. જ્ઞાન ભાવ, જ્ઞાન ગુણ છે તો જ્ઞાનનું ભવન થાય છે તો એ જ્ઞાન ભાવ. દર્શન ગુણ છે તો દર્શન ગુણનું ભવન થાય છે તો એ દર્શન ભાવ. તો એવા એ ભાવ અને એ ભાવવાન આત્મા એ જુદા નથી. અંશ અને અંશી જુદા નથી. અંશીના આશ્રય અંશ રહે છે. એવી જ રીતે આ ગુણો છે તે ગુણીના આશ્રય છે, અને ભાવ છે તે ભાવવાનના આશ્રય છે. એટલે ભાવ અને ભાવવાન જુદા નથી. અંશ અને અંશી જુદા નથી. ગુણ અને ગુણી જુદા નથી. અને કહે છે કે આ ગુણ એ કોઈ કાળે કોઈ પણ વખતમાં જોઈએ તો એ કોઈ અન્યના આશ્રય થયા નથી, થાય નહીં. અન્ય એટલે બીજા દ્રવ્યના આશ્રય થાય નહીં. એમાં કાળ દ્રવ્યના આશ્રય પણ નથી થયા. એટલે વ્યવહાર કાળ આપણે જે કહીએ કે ચોથો આરો અને પાંચમો આરો ને એ પ્રમાણે જે કહીએ તો એ કાળ વ્યવહાર કાળ. તો ગુરુદેવે કહે છે કે તે કોઈ કાળના આશ્રય નથી. ચોથા કાળમાં ગુણો વધી જાય અને પાંચમા કાળે ગુણો ઘટી જાય એમ નથી. અખંડ દ્રવ્યના આશ્રયે જે પરિણમન થાય છે તે જ ગુણનું પરિણમન છે, અને તે જ દ્રવ્યનું પરિણમન છે. અખંડ દ્રવ્યના આશ્રયે જે પરિણમન થાય છે તે જ ગુણનું પરિણમન છે, અને તે જ દ્રવ્યનું પરિણમન છે. ગુણનું પરિણમન દ્રવ્યના પરિણમનથી કાંઈ જુદું નથી. એ દ્રવ્યનું પરિણમન છે, એ ગુણના પરિણમનથી જુદું નથી. એ જ છે. બંનેનું પરિણમન એક જ છે, પણ અનંત ગુણનું પરિણમન એ દ્રવ્યનું પરિણમન છે, કેમ કે દ્રવ્ય અનંત ગુણનો પિંડ છે. આગળ કહે છે, મેરુ પર્વતની વચમાં બેસવાની પણ જગ્યા નથી. મેરુ પર્વતની વચમાં બેસવાની પણ જગ્યા નથી. છતાં મેરુ પર્વતની દરેક કાંકરીએ અનંતા જીવો મુક્તિ પામ્યા છે.
એક અંગુલનો અસંખ્યાત્મો ભાગ પણ ખાલી નથી કે જ્યાં મુક્તિ પામ્યા ન હોય. એવો કોઈ ભાગ નથી કે જ્યાંથી કોઈ જીવ મુક્તિ પામ્યા ન હોય. કોઈ મુનિને છઠ્ઠે ગુણસ્થાને ઉપસર્ગ આવે અને કોઈ દેવ આવીને તે મુનિને ઊંધા કરી ધોબી જેમ વસ્ત્રને પછાડે તેમ પર્વત સાથે પછાડે. કોઈ દેવ આવીને આવો ઉપસર્ગ કરે, એવો ઉપસર્ગ કરે તો દેવના એટલા બધા કલુષિત પરિણામ હોય છે, છતાં મુનિઓ વિકલ્પ ટાળી પોતાના ધ્યાનમાં લીન થાય છે. મુનિ પોતાના ધ્યાનમાં લીન થાય છે. પેલાના દેવના તો કલુષિત પરિણામ થઈ રહ્યા છે, મુનિને ઊંધા પછાડ્યા છે પર્વત સાથે, છતાં મુનિ વિકલ્પ ટાળી અને પોતાના ધ્યાનમાં લીન થાય છે. સાતમા ગુણસ્થાને પોતે ધ્યાનમાં લીન થાય છે. છઠ્ઠે ગુણસ્થાને છે અને પછી જયારે સાતમામાં જાય છે તો એ પોતે સ્વભાવના આશ્રય સાતમે જાય છે અને એ વખતે 12મા ઉપસર્ગ હોય છતાંય પોતે સાતમે જાય છે, એમ અહીંયા ગુરુદેવ કહે છે. એટલે શું વાત લીધી ગુરુદેવે કે કોઈ મુનિને છઠ્ઠે ગુણસ્થાને ઉપસર્ગ આવે, મુનિ સાતમે ધ્યાનની દશામાં નથી અને છઠ્ઠે છે, એ વખતે ઉપસર્ગ આવ્યો છે તો પણ મુનિ સાતમા ગુણસ્થાનની નિર્વિકલ્પ ધ્યાનની દશામાં જાય છે, એમ ગુરુદેવ અહીંયા તો કહેવા માંગે છે. કોઈ મુનિને છઠ્ઠે ગુણસ્થાને ઉપસર્ગ આવે અને કોઈ દેવ આવીને તે મુનિને ઊંધા કરી ધોબી વસ્ત્રને પછાડે તેમ પર્વત સાથે પછાડે. એ વખતે દેવના એટલા બધા કલુષિત પરિણામ હોય છે, છતાં મુનિઓ વિકલ્પ ટાળી પોતાના ધ્યાનમાં લીન થાય છે. અંતર અખંડ જ્ઞાતાની દ્રષ્ટિ તો હતી, એટલે એવા શ્રદ્ધાન તો હતા, અંતરમાં અખંડ જ્ઞાતાની દ્રષ્ટિ તો હતી. મારું કેવળ જ્ઞાન મારા અંતરમાંથી પ્રગટે છે એવી ગુણ ગુણીની એકતા વિશેષ દ્રઢ કરી અને એવા ધ્યાનમાં લીન થાય, એવા સ્થિર થઈ જાય છે કે કેવળ જ્ઞાન પામી અને મુક્તિ પામે છે. કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્તિ પામે છે. બહારથી દેવનો ઉપસર્ગ છે અને ધ્યાન માટે બહારથી બેસવાની જગ્યા નથી અને શરીર તો ઊંધું થઈ અને પર્વત સાથે પછડાય છે, છતાં મુક્તિ પામે છે. આવા અનંત મુનિઓ ત્યાં મેરુ પર્વતમાં ત્યાં બેસવાની પણ જગ્યા નથી. ગુરુદેવ કહે છે કે ત્યાં કાંકરીએ મોક્ષે ગયા છે. એ ક્ષેત્રેથી દરેક જગ્યાએથી એવા જીવો મુક્તિ પામ્યા છે, એવા મુનિઓ મોક્ષે ગયા છે. મુક્ત થવાના સમયે શરીર સવળું થઈ જીવ સમશ્રેણીએ ઊંચે જાય છે. માટે ગુણ ગુણીની એકતાની દ્રષ્ટિ જ ધર્મનું અને મોક્ષનું કારણ છે. આવી ગુણ ગુણીની એકતાની દ્રષ્ટિને કારણે એ મુનિઓ પોતે પોતાના સ્વભાવ ભાવે સ્થિર થઈ અને કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્તિ પામે છે. બહારમાં તો કેટલી પ્રતિકૂળતાઓ છે, એટલે આવી ગુણ ગુણીની એકતાની દ્રષ્ટિ કરીને જ ધર્મ પમાય અને પછી આગળ મોક્ષનું કારણ થાય. બહુ સુંદર વાત આવી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન